ત્યારે આપણા સૌના મનમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે કે દેશમાં ફરી વખત મોદી લહેર આવશે કે કેમ, ફરી વખત સરકાર રિપીટ થશે કે પછી ઇન્ડિયા ગઠબંધન જોર કરશે। તો આ જ વિષય પર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી હેમાંગભાઈ પટેલ, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સાગરભાઈ શાહ અને રાજકીય વિશ્લેષક પલ્લવી આચાર્ય। આપ સૌનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર। સૌપ્રથમ તો દર્શકો, આપ જાણો છો કે આવતીકાલે ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો છે, એટલે 26 કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી શરૂ થશે અને 56 ઓબ્ઝર્વર્સને એની કામગીરી સોંપવામાં આવી છે। સાથે સાથે 30 રિટર્નિંગ ઓફિસર્સ હશે, 175 મદદનીશ રિટર્નિંગ ઓફિસર્સને જવાબદારી સોંપવામાં આવી છે અને ઉપરાંત 615 જેટલા એડિશનલ રિટર્નિંગ ઓફિસરને પણ જવાબદારી સોંપવામાં આવી છે અને એ બધા નક્કી કરશે કે કોની સરકાર બની રહી છે અને જનતાનો ચુકાદો શું છે એ આપણા સુધી પહોંચાડશે। બધા જ એક્ઝિટ પોલ વિશે ચર્ચાઓ ચાલી રહી છે અને લગભગ બધા જ એવું કહે છે કે અબકી બાર ફિરસે મોદી સરકાર। હેમાંગભાઈ, આ ચૂંટણીના પરિણામો ઘણી રીતે વિશેષ થવાના છે અને એક્ઝિટ પોલ તો કહે જ છે કે લગભગ 400 સુધી કે 400 પાર, પણ એક્ઝિટ પોલના અનુમાનો કેટલીક વખત ખોટા પડ્યા હોય એવું પણ બન્યું છે। આપણે ગુજરાતથી શરૂઆત કરીએ। ગુજરાતમાંથી 26 બેઠકો ભાજપ જાળવી રાખશે કે પછી આપનું ઇન્ટરનલ સર્વે પ્રમાણે 1-2 ઓછી થશે? ગુજરાતમાં 26 સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે અને ક્લીન સ્વીપ કરશે। આ વખતે 100% જીત ભારતીય જનતા પાર્ટીની છે અને એમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરેલા છે, એ કામો જે પ્રજાલક્ષી કામો થયેલા છે એ દરેકે આમાં જોયા છે અને એનો અનુભવ કરેલો છે કે પહેલાનું ભારત શું હતું, આજે આપણો દેશ ક્યાં છે। અને એક એજ્યુકેટેડ પબ્લિક, મતદાર અત્યારે ખૂબ જાગૃત થઈ ગયો છે અને સરકારી જેટલી યોજનાઓ થઈ એ યોજનાઓનો લાભ લીધો છે। આજે એજ્યુકેશન એટલે ભણતર એ એકલું કામ નથી કરતું। જ્યારે વડાપ્રધાન શ્રીએ ડિજિટલની વાત કરી હતી ત્યારે એવું કહેતા હતા કે ભાઈ આ લોકોને મોબાઈલ વાપરતા કેવી રીતે આવડશે, આ વખત શું કરશે। આજે દરેક વ્યક્તિ, નાનામાં નાની વ્યક્તિ પણ ડિજિટલ થઈ ગઈ છે। દરેક વ્યક્તિ 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જેવી નાની વસ્તુ પણ ડિજિટલ કરતી થઈ ગઈ છે। ઓનલાઈનનો ક્રેઝ વધી ગયો છે એટલે આ દેશની પ્રજા ખૂબ જાગૃત થઈ ગઈ છે અને એ અત્યારે કોઈ પણ સરકારી યોજનાઓ હોય કે સરકારી કોઈ પણ લાભ લેવાના હોય, દરેક વસ્તુ ઓનલાઈન કરી શકે છે। એ સિવાય સરકારે કરેલા કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગણો, જલ સે નલની યોજના ગણો તમે, કે ઘરે ઘરે ગેસની યોજના ગણો, આ બધી જે લોકોને ફાયદા મળ્યા છે એના કારણે જે રીતે લોકોએ મતદાન કર્યું છે અને મતદાન માટે બી લોકો એક તહેવાર, લોકશાહીનો ખૂબ મોટા પર્વ અને એનું મહત્વ સમજીને દર વખત કરતા આ વખતે મતદાન કે ભાઈ 2 દિવસ પહેલા નક્કી હતું કે સવારમાં વહેલા ઉઠીશું, નહીં ધોઈને ભગવાનની સેવા પૂજા કરીને તરત મતદાન કરી આવીએ। સવારે દરેક મતદાન મથકો ઉપર આપે ખૂબ મોટી ભીડ જોઈ છે। એ જે તમે ભીડ જોઈ છે એ ભીડ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પોતાનું નેટવર્ક ગોઠવ્યું હતું, જે બૂથ પ્રમુખથી લઈ પેજ પ્રમુખથી લઈ અને દરેક પેજ મતદાર સુધી પહોંચવાનું અને દરેક મતદારે એ પ્રમાણે જે મતદાન કર્યું છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટી 26 સીટ અને વત્તા એનડીએ જે 400 પારની વાત છે એ પણ 100% પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ સારા મતથી વિજય બનશે, એ નક્કી વસ્તુ છે। પણ આ વખતે એવું કહેવાય છે કે આરએસએસના સ્વયંસેવકો ગયા વખતની જેમ મેદાનમાં નહોતા ઉતર્યા। દર વખતે ભારતીય જનતા પાર્ટીનું એક બેકઅપ, એક સ્ટ્રેન્થ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હોય છે, આ વખતે એટલા ઉત્સાહી નહોતા। ખરેખર એવું હતું? એમની જોડે જોઈન્ટમાં જ અમે બેઠકો કરી છે અને મારી જોડે આખો દિવસ મારું બૂથ છે નારાયણપુરામાં, શક્તિ કેન્દ્ર આવે, સબ ઝોનલ ઓફિસ, એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કરતા આરએસએસના કાર્યકરોની સંખ્યા વધારે હતી। સાગરભાઈ, વોટ શેર વધશે કે સીટ મળશે, આપને શું લાગે છે કોંગ્રેસને? બિલકુલ કોન્ફિડન્સથી કહું છું કે 26 સીટો આ લોકો નથી જીતી રહ્યા। અત્યારે હાલ પણ એ જુઠ્ઠું બોલી રહ્યા છે કારણ કે એક સીટ તો એમણે છીનવી લીધી છે। જો એના સમજાવવા માટે
હા બિલકુલ, અને એને સમજાવવા માટે હું તમને ઉદાહરણ આપું, જોરદાર ઉદાહરણ, કે વાયરો, વિન્ડ, પવન, લહેર કઈ તરફ છે. વિધાનસભાના રિઝલ્ટ રવિવારે સિક્કિમ આ ભારતીય જનતા 32 સીટની જમાનત જપ્ત થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશમાં જેવી રીતે સુરતના નિલેશ કુંભાણીને છીનવી લીધા, એવી રીતે અરુણાચલ પ્રદેશમાં 60 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ છે. એ 10 બેઠક કોંગ્રેસના નેતાઓને ખરીદી લીધા, આખા મુખ્યમંત્રીને લઈ લીધા. એ અરુણાચલ પ્રદેશમાં પણ 60 સીટોનો જે ચુનાવ છે અને લોકો જીતી ગયા છે, એની અંદર 10 સીટો બિનહરીફ જીત્યા છે, એટલે છીનવી લીધેલી છે, જીત્યા નથી. અને જો એ અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી છે તો સિક્કિમમાં 32 ભારતીય જનતા પાર્ટીની જમાનત જપ્ત થઈ ગઈ છે, એમાં પણ એક સીટ છીનવી લીધી છે. એટલે હવે રહી વાત 25 સીટની. આ સીટમાંથી પણ અમે લોકો મિનિમમ 5 સીટ ઉપર જીતી રહ્યા છે, હું ગેરંટી સાથે કહીશ. પણ નામ આપી શકશો 1, 2, 3 કે ગુજરાતની કઈ સીટ પર કોંગ્રેસ જીતી શકે એવું લાગે છે? આમ તો હું તમને 7 નામ આપી શકું, પણ એ વધારે પડતું થઈ જશે, એટલે હું તમને 5 નામ આપું છું. ભરૂચ જે ઇન્ડિયા ગઠબંધન સાથે સીટ, ગેનીબેન ઠાકોરની અમારી બનાસકાંઠાની સીટ, અને આણંદ ચાવડાની, આ 3 સીટ ઉપર તો અમે ગેરંટી આપીએ છીએ. આ ઉપરાંત પણ બીજી 4 એવી સીટો છે કે જે કોંગ્રેસ જીતવા જઈ રહી છે, અને જીતશે નહીં કદાચ તો પણ વોટ શેર અમારો એટલો જોરદાર વધી રહ્યો છે. અને જો ગુજરાતમાં 2014, 2019માં આ ભારતીય જનતા સ્વીપ કર્યું હોય અને તેમની 3 સીટથી માંડીને 1 સીટ, તો આમાં નરેન્દ્ર મોદીની ઇજ્જત ગઈ કહેવાય. અને બીજી વાત, આ લોકો ટેકનોલોજીની વાત કરે છે, એનો જવાબ કે આ રાજીવ ગાંધી હતા, પિત્રોડા હતા, જે લોકો આ ભારતમાં ટેકનોલોજી, એટીએમ મશીન, પછી કોમ્પ્યુટર લાવ્યા, જેનો વિરોધ આ ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ કર્યો હતો. અને આજે એવું કહી રહ્યા છે કે આજે બધું ઓનલાઈન થઈ ગયું છે, તો ભાઈ શુક્રિયા માનો એ રાજીવ ગાંધીનો. એ જમાનામાં કોંગ્રેસ કોમ્પ્યુટર અને ટેકનોલોજી લઈને આવી, જેનો તમે વિરોધ, તમે દર વખતે કોંગ્રેસનો આધાર કાર્ડ હોય, જીએસટી હોય, કમ્પ્યુટર હોય, એટીએમ મશીન હોય, આ તમામનો વિરોધ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કર્યો હતો. અને ગાડાની અંદર અને પેલા ટેમ્પોની અંદર કોમ્પ્યુટર લઈ જઈને વિરોધ કર્યો હતો કે આ મશીનો આપણને બરબાદ કરી નાખશે. સાગરભાઈ, એ વાત જો આપની એ વાત જો મતદારો સુધી પહોંચી હશે તો મને લાગે છે કે આપને સીટ મળવી જ જોઈએ. પણ હવે આપણે રાજકીય વિશ્લેષકને પૂછીએ કે બંને પાર્ટીઓ દાવા કરે છે, ભાજપ દાવો કરી રહી છે કે ક્લીન સ્વીપ થશે, 26માંથી 26 મળશે. કોંગ્રેસના પ્રવક્તા કહે છે કે સિંગલ ડિજિટમાં તો ગુજરાતમાં સીટ્સ મળશે જ. આપનું વિશ્લેષણ શું કહે છે અને સુરત મોડેલ વિશે આપનું શું માનવું છે? જી, જો ગુજરાતનું ઇલેક્શન જે 26 સીટનું, તો એમાંથી સુરતનું તો પેલા કન્ફર્મ થઈ ગયું, એટલે 25 સીટની તમે વાત કરો તો બીજેપીને ફટકો ક્યાં પડ્યો પેલા એની વાત કરું. કે એક તો રાજકોટમાં લાસ્ટ મોમેન્ટ પર જે પુરુષોત્તમ રૂપાલાનો જે ઇસ્યુ થયેલો, એ ચોક્કસપણે બીજેપીને થોડી ઇફેક્ટ કરશે. આ બાજુથી જે સાગરભાઈએ કહ્યું કે ગનીબેન ઠાકોર, તો એ પણ બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી અને એનું બી પોઝિટિવ છે. એટલે જે 26 સીટ જે બીજેપીને મળવાની છે, 26 તો નહીં જ મળે. એટલીસ્ટ મારી ગણતરી પ્રમાણે 4 સીટ એમની 100% ઓછી થશે, કારણ કે અમુક પોઈન્ટ લાસ્ટ મોમેન્ટ પર જે ઇલેક્ટોરલ બોન્ડનો ઇસ્યુ થયો, પુરુષોત્તમ રૂપાલાનો ઇસ્યુ થયો, આ જે બધા વસ્તુ થઈ, એટલે એના લીધે થઈને બીજેપીને થોડી ઘણી તો અસર થશે જ. હા, આ બાજુ જો તમે જોવા જઈએ તો બીજેપી એટલે ડેફિનેટલી 300+, કારણ કે ટોટલ 542, એટલે એમાંથી 300+ 2019માં પણ આવી હતી, એટલે 300+, તમે 350ની આસપાસ ગણતરી કરો. એટલે આ બાજુથી કોંગ્રેસ છે કે તમે ઇન્ડિયા ગઠબંધન, કે આ બધા ભેગા થશે તો બી ગવર્મેન્ટ તો ના બનાવી શકે, કારણ કે બીજેપી આ રીતે બહુમતીમાં આવશે. પણ દરેક વ્યક્તિનો દસકો હોય છે, બરાબર. આ 10 વર્ષ થઈ ગયા છે અને આ જે હતી 2024ની ઇલેક્શન, એટલે હજુ બીજા 5 વર્ષ બીજેપી ખેંચી જશે. પણ જો બીજેપી હજી એની રીતે અમુક જે પ્રોબ્લેમ જે છે કે એના ઉપર જે છાંટા ઉડ્યા છે, જો સરખી રીતે સમાધાન નહીં આપી શકે તો આવતા નેક્સ્ટ હવે ઇલેક્શન છે, એમાં 110% બીજેપીની તકલીફ પડશે. હેમાંગભાઈ, આપ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો અને આપણે જાણીએ છીએ કે મતદાનનો જેવો છેલ્લો રાઉન્ડ પૂરો થયો એ સાથે ભાવ વધારાનો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો. અમૂલના દૂધ, દહીં ને પેદાશોમાં ભાવ વધી ગયો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાનો ટોલ ટેક્સ વધારી દીધો. હમણાં વેકેશન ખુલશે એટલે સ્કૂલ ફી વધશે. પેટ્રોલ, ડીઝલ, ગેસ એ બધાનો ભાવ વધારો દર ચૂંટણી પછી તોળાતો હોય છે. તો શું એવી ગેરંટી આપી શકાય કે આ ચૂંટણીના રિઝલ્ટ ભાજપ માટે ફેવરેબલ આવશે તો મોંઘવારી નહીં વધે? 110% મોંઘવારી બી નહીં વધે અને રોજગારીની તકો પણ વધશે. આજે દરેક ઘરની આવક વધવાની જ છે.
અને ગરીબીની રેખા નીચેથી 25 કરોડ લોકોને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એમાંથી બહાર કાઢ્યા છે, તો ગરીબીની રેખાથી બહાર નીકળ્યા એટલે એ લોકોનું જીવન ધોરણ ઘણું સારું થયું અને મોંઘવારી ઓછી થઈ હોય તો જ ગરીબીની રેખાથી બહાર નીકળે. ગરીબીની રેખા દરેકને પોતાના મકાન મળ્યા. આજે જે વ્યક્તિને મકાન મળ્યું એ આજે XYZ કે મને પોતાને એક આવાસ યોજનામાં મકાન મળ્યું તો હું પોતે પહેલા વિચારીશ કે નાનું મોટું મારી ક્ષમતા પ્રમાણે ધીમે ધીમે કરીશ, પણ ઇન્ટિરિયર કરવાનો પ્રયત્ન કરીશ. ઇન્ટિરિયર કર્યા પછી ઘરે ઘરે ગેસ આવી ગયા છે, એ પછી જે ઘરે ઘરે ટોયલેટ થઈ ગયા છે. એટલે આખી જે મારી રહેણી કરણી હતી આજની અને એ પછીની જે વર્ષ પછીની એ આખી બદલાઈ જવાની છે. છોકરાઓને ભણવાની સગવડો વધવાની અને એ પ્રમાણે લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું જશે અને કમાવાના પણ લોકોને ઘણા ઘણા ચાન્સ છે. આજે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીધું ઊભું નથી થઈ જતું. કિલોમીટરની અંદર હાઈવે બન્યા કે બીજા કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં તો એની અંદર મેન પાવર વપરાય છે, એન્જિનિયર વપરાશે કે લેબર વર્ક વપરાશે, ઉપરથી નીચે સુધી દરેક વસ્તુ વપરાશે. એટલે દરેકની અંદર કે આવાસ યોજનામાં ફ્લેટો બન્યા તો એ ફ્લેટોની આવાસ યોજના બનાવવા માટે પણ મેન પાવર વપરાય છે. આજે એ દરેક વસ્તુ એક રોજી રોટી દરેકની વધે છે, વેપાર ધંધા વધ્યા, ઉદ્યોગો નવા આવ્યા આપણા ત્યાં. તો જે નવા ઉદ્યોગો આવ્યા છે એ દરેક ઉદ્યોગોની અંદર લોકોને દિવસે દિવસે આવકનો સ્ત્રોત વધતો જાય છે. અને આજે સરકારે અત્યારે 80 કરોડ લોકોને હજી 5 વર્ષ સુધી અનાજ આપવાની ખાતરી આપી છે. એટલે સરકાર એ ચિંતા કરે છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખી સૂઈ ના જાય. અને 5 કરોડ અનાજ શેના માટે એ બી તમને કહું કે એ 5 કરોડ અનાજ આપવાથી એ ગરીબ છે એને તકલીફ જેના માટે નથી આપતી, પણ એનો એને 2 ટાઈમ જમવાનો ટેકો થાય અને એ પૈસા અને એ બીજામાં વાપરી શકે અને એનું જીવન ધોરણ ઊંચું આવે. સીડી ચડવાનું પહેલું પગથિયું એ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે અને એના આધારે આ લોકોની ખૂબ. અને આ 5 વર્ષ પછી તમે જોજો કે મોદી સરકાર એટલે એવું નથી કે 10 વર્ષમાં શું કામ કરે. અત્યારે પહેલા 5 વર્ષમાં એકલી ઉદ્યોગ કાઢી છે, આગળની બધી જાણી ગયેલી ઉદ્યોગ કચરો કાઢ્યો, એ પછીના 5 વર્ષમાં નવી સ્કીમો ઇમ્પ્લિમેન્ટ કરી અને અત્યારે હવે જે નવેસરથી કરે છે. પહેલા દિવસથી કામ શરૂ થઈ ગયું છે. ગઈકાલથી એમને કામ શરૂ. પહેલા 25 દિવસનો પ્લાન નક્કી છે, ત્યારબાદ 100 દિવસનો પ્લાન નક્કી છે, 1 વર્ષનો પ્લાન નક્કી છે અને 5 વર્ષનો પ્લાન પણ નક્કી છે આપણા દેશની. અને એ પછી તમે જો આપણે ઇકોનોમીમાં ક્યાં હતા, સંરક્ષણની બાબતમાં ક્યાં હતા અને આજે આપણો દેશ ક્યાં પહોંચ્યો છે એ લોકો સમજે છે. હવે આપણી વચમાં જે કલાકો વધ્યા છે એ કલાકોમાં તમે જોજો કેટલાક રિઝલ્ટની શરૂઆત થશે. અને આવતીકાલે આ ટાઈમે કોંગ્રેસનો કોઈ પ્રવક્તા કે કોઈ વ્યક્તિ તમે ડિબેટમાં બોલાવશો તો તમને નહીં મળે. ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી મતથી જીતવાની છે. એટલે આ કોઈ પ્રચારનું માધ્યમ નથી. આ એક પણ આપણે અત્યારે જ પૂછી લઈએ હેમાંગભાઈ, અત્યારે જ કોંગ્રેસના પ્રવક્તાને પૂછી લઈએ કે જે પેચ થઈ ગયેલા છે અને એનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ પણ નક્કી છે. હવે એ લોકો તો એક્ઝિટ પોલને પણ સ્વીકારવા તૈયાર નથી. એક્ઝિટ પોલ માટે લોકો કેટલી મહેનત કરતા હોય છે ત્યારે એક્ઝિટ પોલ તૈયાર થતા હોય છે અને એના માટે ખોટા સવાલો કરવા, ખોટા ગતકડા કાઢવા એ. અને પણ પ્રજાને જુઓ કે પ્રજાનું વિચારસરણી છે ને એ જ એક્ઝિટ પોલ છે. એ અમને જોયું તમને પોતાને ખ્યાલ આવે. એટલે ગુજરાતમાં 26 આવશે, 350 સીટોની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીની આવશે અને 400 પાર એનડીએ આવશે. કાલે સાંજે 5 વાગે ડિબેટ રાખજો. આપણે આ જ રીતે આ જ જગ્યા ઉપર મળીશું. સાગરભાઈનું પૂછી લઉં કે કાલની ડિબેટમાં આવશો ને, પણ સાથે સાથે હું હેમાંગભાઈની પ્રતિક્રિયા તો આપની પાસેથી લઈશ, પણ હું આપની પાસેથી એ પણ જાણવા માંગુ છું કે મોદીજીએ તો આગામી તમામ દિવસોનો વિદેશ યાત્રાનો આ મહિનાનો આવતા મહિનાનો પ્રોગ્રામ નક્કી કરી દીધો. એટલા કોન્ફિડન્ટ છે કે વડાપ્રધાન તરીકે પુનઃ નિયુક્ત થવાના જ છે. હવે ચૂંટણી પહેલા જે વ્યાપક રીતે ભાજપનો ભરતી મેળો ચાલ્યો અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા ગયા, તો હવે જો ભાજપ જીતશે તો એમાં સ્પીડ આવશે, કોંગ્રેસ વધુ ને વધુ ખાલી થતી જશે. આપને શું લાગે છે? હવે હું તમને આ બધી વાતોના અને હેમાંગભાઈની તમામ આર્ગ્યુમેન્ટ્સના 1 by 1 શાંતિથી જવાબ આપું છું. સૌથી ડિબેટની વાત, આજે મારી આ 3જી ડિબેટ છે અને કાલે સવારે 3 છે અને ચોથી અહીંયા જ બુલેટિન ઇન્ડિયામાં 7 થી 8 વાગ્યાની ડિબેટ છે, 5 વાગ્યાની નહીં. બધું રિઝલ્ટ આવી ગયા પછી જે રિઝલ્ટ આવી ગયો છે
એનો જનાદેશ સ્વીકારીને આ સાગર શાહ કાલે બુલેટિન ઇન્ડિયા ઉપર 7 થી 8 માં ડિબેટમાં હાજર હશે, કારણ કે ડિબેટ બુક્ડ થઈ ગઈ છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ છેલ્લા 1 મહિનાથી ડિબેટમાં નથી આવી રહ્યા, કારણ કે રાજપૂતો અને ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે. અને સાથે સાથે છેલ્લે રાજકોટમાં ભયંકર કાંડ થઈ ગયો, મોરબી કાંડ થઈ ગયો, તક્ષશિલા કાંડ થઈ ગયો, હરણી બોટ કાંડ થઈ ગયો. આ તમામ દુર્ઘટના સાથે રાજપૂત આંદોલનથી છેલ્લા 1 મહિનાથી આ ભારતીય જનતા નેતાઓ ડિબેટમાં નથી આવી રહ્યા. આખા ગુજરાતમાં બધાએ જોયું છે. અને આ સાગર શાહ કાલે આવશે એટલે જવાબ પતી ગયો. હવે બીજી વાત, જનાદેશનો અમે નથી માનતા, એક્ઝિટ પોલને નથી માનતા. હું તમને ઉદાહરણ આપું છું, 2 મોટા ઉદાહરણ. 2004 અને 2009 આટલી એજન્સીઓ નહોતી, છતાંય જાણીતી સી વોટર ને મિલ્સન ને એ બધા તો હતા જ. એ 10 એજન્સીઓના એક્ઝિટ પોલ કાઢીને જોઈ લો. અટલ બિહારી વાજપેયીનું શાઇનિંગ ઇન્ડિયા ચાલતું હતું. એમને એમ લાગ્યું કે આપણે જ જીતવાના છીએ નરેન્દ્ર મોદીની જેમ. એમણે 6 મહિના પહેલા ચૂંટણી 2004 માં નક્કી કરી અને એવું જાહેર કર્યું એક્ઝિટ પોલમાં આ કોંગ્રેસ લૂઝ કરી રહી છે. અને એ વખતે યુપીએ 1 બન્યું, સોનિયા ગાંધીને વડાપ્રધાન ના બનવા દીધા ભારતીય જનતા પાર્ટી, અને મનમોહન સિંહે 5 વર્ષ 2009 પણ ત્યારે જ આવ્યું જ્યારે આખા ઇકોનોમી લોસ થઈ ગઈ. મનમોહન સિંહ એ યુપી 5 વર્ષમાં આ દુનિયાની ઇકોનોમીના લોસમાંથી બચાવ્યો હતો. એ પછી 2009 એક્ઝિટ પોલમાં એવું જ આવ્યું હતું. એ 10 એજન્સીઓએ કહ્યું હતું કે કોંગ્રેસ 200 કરતા નીચે જાય છે અને 265 કે 263 સીટ લાવીને 2009 માં પણ આ બધા એક્ઝિટ પોલને ખોટા પાડીને યુપીએની 2 બની અને યુપીએ 2 પણ 5 વર્ષ મનમોહન સિંહે પૂરું કર્યું. તો 2004 અને 2009 ના એક્ઝિટ પોલ સંપૂર્ણપણે તદ્દન ખોટા હતા અને કોંગ્રેસે સરકાર બનાવી હતી. એટલે અમે એમને ખોટા માનીએ છીએ તો અમારી પાસે પ્રૂફ છે. ચલો, આ તો 10 વર્ષ પહેલાની વાત થઈ. હવે હું તમને 2 એક્ઝામ્પલ આપી દઉં એટલે મારી વાત પૂરી થાય. આ બંગાળમાં છેલ્લી વિધાનસભામાં આ ભારતીય જનતા પાર્ટીએ કોરોનામાં સેંકડો રેલીઓ કરી. અમિત શાહે કીધું 200 સીટો લઈને આવીશું. અને બધા એક્ઝિટ પોલ એ વખતે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવતા હતા. મમતા બેનર્જીએ લાત મારીને બહાર કાઢ્યા. 200 સીટમાંથી માત્ર 77 સીટ આવી વિધાનસભામાં અને મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. આ એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડ્યા. કર્ણાટકના એક્ઝિટ પોલ, શું હસો છો? આ મેં નથી કીધું, આ તો પબ્લિક ડોમેનમાં છે. કર્ણાટકમાં નરેન્દ્ર મોદીએ પોતાના નામ ઉપર જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય કર્યું. અને એક્ઝિટ પોલમાં એવું આવ્યું હતું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીએસ ભેગા થઈને સરકાર બનાવે છે અને કોંગ્રેસને 80 સીટ મળશે. કેટલી? અને એ ડીકે શિવકુમાર અને સિદ્ધરામૈયા 141 કહેતા હતા પણ 136 સીટ લઈ આવ્યા. મેં તમને 4 મોટા ઉદાહરણ આપ્યા કે એક્ઝિટ પોલ ખોટા પડે છે. એટલે મને વિશ્વાસ છે. અને બીજી છેલ્લી વાત, જો તમે એમ કહો છો કે તમે બધાને રોજગાર આપ્યા છે અને આવક વધી રહી છે, તો 140 કરોડમાંથી તમે 80 કરોડને તો અનાજ આપો છો, તો કયા 27 કરોડ એવા છે જેને તમે ગરીબી રેખામાંથી બહાર લઈને આવ્યા? સાવ ખોટું. 45 વર્ષનો હાઈએસ્ટ બેરોજગારી દર અત્યારે હાલ આ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારમાં ચાલી રહ્યો છે. એન્ડ ધીસ પીપલ આર જસ્ટ ફેકિંગ લાઈક નરેન્દ્ર મોદી ઇઝ ફેકિંગ. સો શેમ. એક વસ્તુ છે, તમે ગમે તે કહો, આવતીકાલે आएगा तो मोदी ही, आएगा तो मोदी ही, आएगा तो मोदी ही કહી દો ને ભાઈ. તથ્યોની ઉપર વાત ના કરશો, મુદ્દા ઉપર વાત ના કરશો, વિકાસ ઉપર વાત ના કરશો. આएगा तो मोदी ही તમારી પાસે એક જ લાઈન છે. યુ હેવ ઓનલી વન લાઈન, આएगा तो मोदी ही, आएगा तो मोदी ही. અમારી પાસે અરે 25 રૂપિયા તેલ ટેક્સ વધી ગયો, 2 રૂપિયા દૂધના વધી ગયા. તમે કહો છો કે મોંઘવારી નહીં વધે? આ છેલ્લા 10 વર્ષમાં સતત મોંઘવારી વધી છે. પકોડા તળવાની વાત કરો છો, એ તેલનો ડબ્બો 3000 રૂપિયાનો આવે છે. પકોડા તળવાની વાત કરો છો નરેન્દ્ર મોદી, એ તેલનો ડબ્બો 3000 રૂપિયાનો આવે છે. કયો ગરીબ માણસ રોડ ઉપર ઉભો રહીને પકોડા તળી શકે? પકોડા તળવાનો રોજગાર પણ તમે બાકી નથી રાખ્યો. 10 વર્ષમાં સતત મોંઘવારી વધી છે અને તમે કહો છો કે 100% મોંઘવારી નહીં વધવા દઈએ, આવક વધી રહી છે. પહેલા લોકોના પગાર ધોરણ શું હતા? આજે 10 વર્ષ પહેલા પગાર ધોરણ ઓછા હતા પણ મોંઘવારી પણ ઓછી હતી. તમે કોઈ પણ પૂછી જુઓ, એ વખતે 25 રૂપિયામાં ઘર ચાલી જતા હતા. અરે રહેવા દો, બધું ફેંકાફેંક ના કરો. નરેન્દ્ર મોદીને ફેંકવાની આદત પડી છે, તમે તો ના ફેંકો. 10 વર્ષ પહેલા તમે જ્યાં રહો છો એ તમારી પ્રોપર્ટીની કિંમત શું હતી?
આજે શું છે? અરે એ તો સમય જાય એટલે બધાની કિંમત વધે. 10 વર્ષ પહેલા શું? અરે શું પણ, અરે શું વાત કરો છો? સમય જાય એટલે દરેકની વસ્તુ વધે, દરેકની કિંમત વધે. આપણી ઉંમર બી વધે છે, આપણી ઉંમર બી વધે તો પછી સમસ્યાઓ બી. ખોટી વાત નહીં કરવાની. અત્યારે લોકો અચ્છા. જીવન ધોરણ ઘણા જ સારા થઈ ગયા છે મારા ભાઈ. 10 વર્ષ પહેલા પોપ્યુલેશન પણ ઓછું હતું, અત્યારે પોપ્યુલેશન પણ વધી ગયું છે. બોલો હવે કઈ કેવું છે? તો તમે વધેલા પોપ્યુલેશન માટે વ્યવસ્થા કરી? પોપ્યુલેશનમાં પણ લોકો સારી રીતે જીવી શકે છે અને દેશ આ તમે કહો છો, ક્યાં પહોંચ્યો? તમે બોલો એટલે બધું પતી ગયું. અરે દેશ તો તમને કહું ક્યાં પહોંચી ગયો. સાંભળો સાંભળો સાંભળો, દેશ ક્યાં પહોંચી ગયો? 14 પ્રધાનમંત્રીઓએ, આ દેશના 14 પ્રધાનમંત્રીઓએ છેલ્લા 65 વર્ષમાં માત્ર 58 લાખ કરોડનું દેવું કર્યું, જ્યારે આ નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 10 વર્ષમાં 147 લાખ કરોડ વધારી અને આ દેશનું દેવું 205 લાખ કરોડ કરી નાખ્યું છે. જો આ ત્રીજી વખત નરેન્દ્ર મોદી આવશે ને તો 2024 થી લઈને 2029 માં આ દેશનું દેવું 5 લાખ કરોડ રૂપિયા હશે. આ લખીને રાખો. આઈ એમ ટેલિંગ યુ ઓન ધ લાઈવ નેટવર્ક કે 5 લાખ કરોડ દેવું થઈ જશે. જોઈ લેજો. 5 વર્ષ પછી 1 કે 2 નંબર ઉપર આપણા દેશ હશે. હા, 5 માની ટ્રિલિયન લીધું. ઇકોનોમી થઈ ગઈ. 5 ટ્રિલિયન ઇકોનોમી થઈ ગઈ. જુઓ, કિસાનોનું દેવું બમણું થઈ ગયું. કિસાનોનું દેવું માફ, કિસાનોની આવક બમણી થઈ ગઈ. દેવું માફ થઈ ગયું. 15 લાખ રૂપિયા આપ્યા. 15 લાખ રૂપિયા આપ્યા. મગજમાં જે આ ભ્રમણો ભરી રહ્યા છો, 20 કરોડ નોકરીઓ આપી. ની અંદર એમએસપી આપી. તમે કશું નથી આપ્યું. તમે 2014 ના વાયદા પૂરા નથી કર્યા. તમે 2019 ના વાયદા પૂરા નથી કર્યા. અને કે છે કે નરેન્દ્ર મોદી સાહેબે 100 દિવસનો પ્લાન બનાવી દીધો છે. ફરવાનો, વિદેશોમાં ફરવાનો, ટ્રેનમાં ફરવાનો, કારમાં 108 કરોડની કારમાં ફરવાનો, 100 દિવસનો ફરવાનો પ્લાન બનાવ્યો છે. 2014 ની રેવડીઓ પૂરી નથી કરી. 2019 ની રેવડીઓ પૂરી નથી કરી. 20 કરોડ નોકરીઓ નથી આપી. 15 લાખ રૂપિયા નથી આપ્યા. કિસાનની આવક બમણી નથી થઈ. કિસાનનું દેવું પૂરું નથી થયું. એમએસપી નથી આપી. દિવસે વીજળી નથી મળતી. 20 કરોડ નોકરીઓ નથી આપતા અને 80 કરોડ ને અનાજ આપે છે. આ વિકાસ છેલ્લા 10 વર્ષનો અને દેશનું દેવું 205 લાખ કરોડ. તો એક સમયે ટોપ ઉપર જે સરકાર હતી, આજે તમારી 50-60 સીટો નથી આવવાની એ પોઝિશને આયા. તમે રાહુલ ગાંધી, તમે સીટો ના આવે એટલે સમસ્યા પૂરી નથી થઈ જતી. સીટો ના, સોરી સીટો આવે કે ના આવે, સીટ્સ આવે કે નહીં, તમે સાંભળો, સીટ્સ, અરે સીટ્સ આવે કે ના આવે, અમે જીતીએ કે ના જીતીએ, તમે 2 સીટ ઉપર હતા ને, તમે 2 સીટ ઉપર હતા ને એક જમાનામાં. અમે 2 સીટ ઉપર નહીં આવીએ. તમે ભારતીય જનતા પાર્ટી વાળા 2 સીટ ઉપર હતા એક જમાનામાં. અમે 2 સીટ ઉપર નથી પહોંચ્યા. અને અમે હારીએ કે જીતીએ એટલે સમસ્યાઓનું સમાધાન નથી થઈ શકતું. ભારતીય જનતા પાર્ટી આજે તમે મોરબીમાં સજા આપી કોઈને? મોરબી કાંડમાં સજા આપી કોઈને? તક્ષશિલા કાંડમાં કોઈને સજા આપી? હરણી બોટકાંડમાં કોઈને સજા આપી? શ્રેય હોસ્પિટલ બની ગઈ એમાં સજા આપી? ઉદય હોસ્પિટલ બની ગઈ એમાં સજા આપી? તમે કઈ ઘટનાઓમાં કોઈને સજા આપી? તમારા મોકરિયા સાહેબ કે છે કે ફાયર સેફટીમાં 70,000 ની લાંચ આપવી પડે છે. તમારા ભાજપના નેતા કે છે કે મારા એરિયામાં દારૂ વેચતો બંધ કરાવો. અમે નથી કહી રહ્યા. તમે પકડ્યા એને દારૂ વેચવા વાળાને? આ ધવલ પટેલ આઈએએસ ઓફિસરે લેટર લખ્યો તો સરકારને કે આખું શિક્ષણ જગત ગુજરાતનું કકડધજ છે. 2023 ના ઇલેક્શનમાં સુધરી ગયું? 2023 માં મોકરિયા સાહેબે કીધું લાંચ આપવી પડે છે. છે નો જવાબ? છે જવાબ? કયા કોને સજા કરી? હું અત્યારે જુઓ પેલા જયરાજસિંહ ગોંડલવાળા જયરાજસિંહ જાડેજાના છોકરાએ એક દલિતને અપહરણ કરીને ગાડીમાં પૂરીને નાગો કરીને માર્યો. એમાં 3 જણને પકડ્યા છે. પણ જયરાજસિંહ ગોંડલના ધારાસભ્યના છોકરા ગણેશ ગોંડલને નથી પકડ્યો. કેમ નથી પકડ્યો ગોંડલના ધારાસભ્યના છોકરાને? પ્રજા તમને મત કેમ નથી આપતી એ વિચારો. તમારા કોંગ્રેસ અરે મત શું? ભાજપમાં આવે છે એ વિચાર. જે દેશની ચિંતા કરો, તમે દેશની ચિંતા, તમે સરકારો તોડી નાખો છો. તમે વિધાયક ખરીદી લો છો. તમે આખી સરકારો તોડો છો. તમે લોકસભાના ઉમેદવારોને છોડી નાખો છો. તમે તો ફ્રોડ કરો છો. ફ્રોડ. You are doing open fraud in front of the 140 crore
people of the India. The PM is doing the open corruption. એક વર્ષની અંદર બધા જ દોષીને, હવે તમે શાંતિથી પાણી પી લો, દરેક દોષીને એ કોઈ પણ પાર્ટીનો હશે, એક પણ વ્યક્તિ છૂટવાની નથી. આ યાદ રાખજો. જવાબ આપો ને પણ. તક્ષશિલા કાંડમાં સજા થઈ. તક્ષશિલા કાંડમાં સજા થઈ. જવાબ આપો. 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. તક્ષશિલા કાંડમાં 5 વર્ષ થયા. કોને સજા મળી? મને એનો જવાબ આપો. મોરબી કાંડમાં વોલ બ્લોક બનાવવા વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો પુલનો, એને સજા થઈ? એનો જવાબ આપો. કેટલા વર્ષ થયા? સજા આપવાનું કામ કોર્ટનું છે, ભારતીય જનતા પાર્ટીનું સમજી લો. અચ્છા, હવે કોર્ટ ઉપર આવી ગયા. કોર્ટ કોની છે અહીંયા? કોર્ટ અરે હાથ કરી નાખી તમે. કોઈ પાર્ટીની ના હોય મારા ભાઈ. એમની એટલે કોર્ટ કોની સરકારમાં ચાલે છે એમ કહું છું. તો કોર્ટ નક્કી કરશે તો કોર્ટ ક્યારે નક્કી કરશે? સ્વતંત્ર છે. અચ્છા. ખબર જ નથી તો. અચ્છા. ચુનાવ આયુક્તના સિલેક્શનમાં દેશના વડાપ્રધાને દેશના ચીફ સીજેઆઈ ચંદ્રચૂડ સિંહને અધ્યાદેશ લાવીને કાઢી નાખ્યા. કઈ કોર્ટ છે જે સ્વતંત્ર છે? દેશના વડાપ્રધાન સીજેઆઈ ને ચુનાવ આયુક્તમાંથી અધ્યાદેશ લાવીને કાઢી મૂકે છે. Is this the free court you are saying? હેમાંગભાઈ જુઓ, ભારત સરકારમાં, ગુજરાત રાજ્યમાં કે દિલ્હીમાં ભારત સરકારમાં જ્યારે પૂર્ણ બહુમતીની સરકાર હોય ત્યારે લોકોને અપેક્ષા હોય છે કે ગંભીર મુદ્દા ઉપર સરકાર મક્કમ કાર્યવાહી કરશે અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરશે અને ગુનેગારોને નશ્યત કરશે. આપણે એક વખત માની લઈએ કે મોદીજી ફરીથી વડાપ્રધાન બની રહ્યા છે આવતીકાલે ચૂંટણીના પરિણામો આવે ત્યારે, તો બીજું કોણ બનશે? બીજું કોણ એમના મંત્રીમંડળમાં હશે? કે કોણ રિપીટ થશે કે કોને પડતા મુકાશે? કે પછી ગુજરાત કે રાજ્યની ફોર્મ્યુલા પ્રમાણે કે કોર્પોરેશનની ફોર્મ્યુલા પ્રમાણે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે? આપને શું લાગે છે? એવું કશું જ નથી. એ પછીની વાત છે. ભારતીય જનતા પાર્ટીની આખી સ્ટ્રેટેજી નક્કી કરેલી અને એ તમારી સામે અમારું ચીફ નેતૃત્વ છે એ લઈને આવશે અને દરેક શપથવિધિ કરશે. એ કાર્યક્રમમાં આપને પણ ઇન્વિટેશન હશે. પણ આપને શું લાગે છે કે કોણ કેટલી લીડથી જીતતું હશે? નરેન્દ્ર મોદીની વાત કરીએ કે અમિત શાહ કે માધવી લતા કે જે મહત્વની સીટો છે, સંવેદનશીલ સીટો છે રાજકોટ જેવી, તો આપની દ્રષ્ટિએ શું આકલન છે? કોણ કેટલી લીડથી જીતશે? માની લો કે જીતી રહ્યા છે, તો જે દિગ્ગજો છે એની કેટલી લીડ આપ એક્સપેક્ટ કરો છો? 5 લાખની ઉપર 100% લીડથી જીતવાના છે. અને એમાં અમિતભાઈ શાહ, અમારા CR પાટીલ સાહેબ છે, એ બધાની લીડ તો કદાચ અકાલ્પનિક આવશે કે જે આજ સુધીના ઇતિહાસમાં નથી. હું રાજકીય વિશ્લેષક સાથે વાત કરું. ગાંધીનગર લોકસભામાં એમના સોનલબેનને કેટલા મત મળશે પૂછો તો. એ બી મેં તમને શું કહ્યું? મેં શું કહ્યું તમે સાંભળ્યું નહીં ડિબેટમાં? અમે એક સીટ પણ જીતી. અરે સાંભળો તો ખરા, પણ જવાબ તો સાંભળો. જવાબ સાંભળો. મેં આગળ ડિબેટમાં કહી દીધું કે અમે એક સીટ પણ જીતીએ ને તો આ ભારતીય જનતા પાર્ટીની ઇજ્જત ગુજરાતમાં જશે. લખી રાખો. મેં કહી દીધું. કદાચ તમને સમજણ નથી પડતી. સાઉથમાં શું પોઝિશન થશે? સાઉથમાં ખાતું ખુલશે, ખાસ કરીને કેરળમાં, તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી શું કરશે? નહીં ખુલે. તમને લખ્યું નહીં ખુલે. ભારતીય જનતા પાર્ટી આવશે. તમે આટલા ડિપ્રેશનમાં જો હું તમને કહું, સરસ્વતીભાઈ મને બોલવા દો. એમને સાંભળી લઈએ, પછી હું સાગરભાઈ આપની પાસે આવું છું. ઓકે સાગરભાઈ, કાલે 11 વાગ્યા પછી બીજી ડિબેટો છે. એના માટે થોડીક એનર્જી બચાવી રાખો. 11 વાગ્યા પછી કામ આવશે. બાકી અત્યારે તમારે જે બોલવું છે બોલી શકશો. કાલે 11 વાગ્યા પછી નથી બોલવાનું તમારે. પણ ધારો કે સાચા છો, પણ તમારા જે ઉપલા નેતૃત્વ જે રીતે કામ કરે છે ને એ પ્રમાણે એક દિવસે તમે પોતે પણ કોંગ્રેસ છોડી દેશો. એ સનાતન સત્ય છે. સાગરભાઈ, તમને ઓફર છે? ભાજપની ઓફર લાગે છે? I will leave politics.
I will leave politics, but I will never join the party who promotes the killer of Mahatma Gandhi. I will leave the politics. I will leave the politics, but I will never join the party who promotes the killers of the Mahatma Gandhi. Remember this, my word. I will leave politics, but I will not join Bharatiya Janata Party. પણ આ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશના દુશ્મનોને પણ નશ્યત કરી છે. આપણે પલ્લવી આચાર્ય તરફ જઈએ. પલ્લવીબેન, આપની શું પ્રતિક્રિયા છે? હું તમને એક પેલા સવાલ પૂછું કે કાલે જો રિઝલ્ટ છે બરાબર, તો આજે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો અને ટોલ ટેક્સમાં વધારો થયો. શું કામ આજે વધારો થયો? કારણ કે આપણે એઝ અ લેમેન તમે કોઈ સરકાર ઉપર ઠીકરા ફોડી ના શકો કે ભાઈ આ પાર્ટી હતી એને ભાવ વધારો કર્યો એટલે એક્ઝેક્ટ આગલા દિવસે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ. હવે એ તો કોઈ ધ્યાનમાં જ નથી લેતું. બીજી વસ્તુ કે અમુક જગ્યાએ મેં તમને જે પહેલા કહ્યું, આ સાગરભાઈ બહુ સાચું કહે છે કે આજે અમુક જગ્યાએ ટોટલી બીજેપીને લોસ થશે. એનું રીઝન છે કે તમે લેડીઝની રીતે જો વાત કરો, અમને લોકોને શું જોઈએ? સાગરભાઈ એમ કહ્યું એમ 3000 રૂપિયાનો તેલનો ડબ્બો હજી મારે હમણાં જ આવ્યો, બરાબર છે. આ મોંઘવારી છે, બેરોજગારી છે, આ બધા મારે ઇવન સપોઝ છોકરાઓ મારા ભણતા હોય તો એની એજ્યુકેશન ફી નું હું વિચારું. આવા કોઈ પોઈન્ટ આ વખતે બીજેપીએ એકચ્યુઅલી જયારે પ્રચાર ચાલતો હતો ત્યારે આવા કોઈ પોઈન્ટ લીધેલા નહીં. કોંગ્રેસનો પ્રોબ્લેમ શું છે? હવે તમને એ કહું કે કોંગ્રેસમાં જે નેતૃત્વ માટે જયારે લોકોએ પ્રિયંકા ગાંધીને હાઇલાઇટ કર્યા હતા ત્યારે તરત જ બીજેપીએ શું કર્યું? રોબર્ટ વાઢેરાનો કેસ ખુલ્યો. એટલે પ્રિયંકા ગાંધી છે એનો ફેસ એ લોકો ના બનાવી શક્યા. એટલે આ જે પોલિટિક્સ જે છે એમાં કોંગ્રેસને જે નુકસાન થઈ રહ્યું છે એ બહુ મોટું નુકસાન, કારણ કે એમાં નેતૃત્વની ખામી છે. અત્યારે બધા મારી આગળ જે લાઈનમાં ઉભા હતા વોટ આપવા માટે, મને એને એક શબ્દ કહ્યો, મને એને ખાલી એટલું કહ્યું કે ભાઈ આજે બીજેપીમાં ચલો મોદીને તો અગેન્સ્ટમાં અમે છીએ જ, પણ બીજા કોણ એવા છે કે જેને વોટ આપશું? આ એનો જે ક્વેશ્ચન હતો ને, વિકલ્પ નથી લોકો પાસે. જોઈએ હા, લોકો પાસે વિકલ્પ નથી, એક ફેસ નતો એ લોકોની સામે. એટલા માટે થઈને એ લોકોએ જેને કહે કે મળતા બીજેપીને વોટ આપ્યો. આ વખતે આ સિચ્યુએશન થઈ છે. એટલે હું તમને પહેલા બોલી કે આવશે બીજેપી, પણ એટલી લીડથી નહીં આવે કે જે લોકો એક્સપેક્ટેશન કરે છે. બીજું જે બીજેપીના જે ભાઈએ વાત કરી કે 5 લાખ લીડથી જોશે જીતશે, એ નેક્સ્ટ ટાઈમ પોસિબલ છે, કારણ કે 61% 64% વોટિંગ થયું છે. આજે તમે 5 લાખની ગણતરી કરો તો કેટલા કરોડ વોટ પડ્યા હોય તો એને 5 લાખ પ્લસ વોટિંગ થાય. તમે આ મેથ્સમાં કેલ્ક્યુલેશન કરજો, કારણ કે હું તો પ્રોફેસર છું. 5.5-6 લાખ મતો હોય તો કેવી રીતે થઈ શકે? બરાબર, લોજિકલ લાગે છે આપની વાત. એટલે ના થઈ શકે, લોજિકલ છે. એટલે 5 લાખ એ તો પોસિબલ નથી ફિગર. એટલે હા, હું આપની પાસે આવું. વાત પૂરી કરો પલ્લવીબેન, આપની વાત પૂરી કરો. બહુમત મળશે. હા, બહુમત છે એ પણ વાત સાચી છે, પણ પ્રેક્ટિકલી જો જોવા જઈએ તો આ 5 લાખની જે ફિગર છે એ યોગ્ય નથી. કારણ કે એ તમે કેલ્સી ઉપર કેલ્ક્યુલેટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આટલા ઓછા પર્સન્ટેજમાં જયારે 64% વોટિંગ થયું હોય ત્યારે 5 લાખ એ લીડ ના થઈ શકે. એટલે આ પહેલી વસ્તુ. પછી બીજી વસ્તુ હું જે તમને કહેવા માંગુ છું કે આજે કોંગ્રેસમાં જો કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે કે એ લોકો જે બધા પર્ટિક્યુલર ઇન્ડિયા ગઠબંધનની વાત કરું તો ઇન્ડિયા ગઠબંધનમાં જો હજી નેક્સ્ટ 5 વર્ષ પછી જો સિચ્યુએશન સુધારી હોય તો ઇન્ડિયા ગઠબંધનમાં એવો કોઈ જબરદસ્ત ફેસ જોશે કે જે બીજેપીને ટક્કર આપી શકે. અત્યારે માણસો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે પ્રેક્ટિકલી. આજે દૂધના સવારના પરમાં ઉઠીને દૂધવાળું કે 4 રૂપિયા મેડમ કાલથી વધી ગયા, અને જે મગજ છટકે સવારે 7 વાગ્યામાં, આ પછી ગાળો કોને પડશે? ગવર્મેન્ટને પડશે. એટલે આ જે મોંઘવારી છે, બેરોજગારી છે, આ બધા બેઝિક ક્વેશ્ચન ઉપર જો બીજેપી ધ્યાન નહીં આપે તો આવતા 5 વર્ષમાં એને ચોક્કસ તકલીફ પડશે. અને જ્યારે પણ કોઈ યાદ સપોઝ આમ આદમી પાર્ટી તો કેજરીવાલ જેલમાં, હવે પછી આ બાજુથી જો પ્રિયંકા ગાંધીનું કહ્યું તો રોબર્ટ વાઢેરા ઉપર કેસ ખુલ્યો. એટલે જે પણ એની અગેન્સ્ટમાં જાય એની ઉપર તરત એક્શન લેવામાં આવે. અને બીજી હજી એક તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું કે જે મોદીજીએ પોતે કરેલું કે ભાઈ 75 યર્સ તમારે રિટાયરમેન્ટ લેવાનું, તો સપ્ટેમ્બરની 14મી કે 15મી કે મોદીજીને 75 યર્સ પૂરા થાય છે. હવે તો ત્યારે જો એ રિટાયરમેન્ટ લેશે તો હુ વિલ બી ધ પ્રાઇમ મિનિસ્ટર? અમે લોકો કોને વોટ આપ્યો? અમિત શાહને આપજો? યોગીને આપ્યો? અમે લોકો કોને વોટ આપ્યો? જો આ સિદ્ધાંતને લોકો વળગી રહે, કારણ કે ઘણા બધાને 75 યર્સે લાલકૃષ્ણ અડવાણી જુઓ કે મુરલી મનોહર જોશી જુઓ, આ બધાને લોકો રિટાયર કરેલા છે. પરામર્શક મંડળમાં મૂકી દીધેલા છે. હા, એક્ટિવ રાજકારણમાંથી ખસેડીને પણ આ સપ્ટેમ્બરમાં, એટલે માનો કે સપોઝ કાલે રિઝલ્ટ આવ્યું તો 3 મહિના માટે શું મોદીજી રાજ કરશે? 75 વર્ષે એ રિટાયર થશે. એ રિટાયર થશે તો એની જગ્યાએ કોણ આવશે? ધેટ મીન્સ તમારે વોટ કોને આપવાનો હતો? અમિત શાહને આપવાનો હતો? યોગીને આપવાનો હતો? કોને વોટ આપવાનો હતો? આ બધા સવાલ સામાન્ય જનતા
સુધી પહોંચ્યા છે હવે, કારણ કે યંગ જનરેશન છે થોડી ઘણી જાગૃત થઈ છે, એટલે એ લોકો આ બધા પોઈન્ટ વિચારે છે. એટલે નો ડાઉટ હજુ ફરીથી કહું છું કે કાલે પ્રોબ્લેમ એ છે કે આવશે બીજેપી જ, કારણ કે 300 આની પહેલા બી એને બહુમતથી જીત્યા હતા, એટલે આવશે બીજેપી. પણ થોડાક કોંગ્રેસ અને બીજા બધા જે ઇન્ડિયા ગઠબંધન છે, જો થોડા એનામાં ઇન્ટરનલ ચેન્જીસ કરશે ને તો 5 વર્ષ પછી બીજેપીને 100% તકલીફ પડશે. હેમાંગભાઈ, આપ રાજકીય વિશ્લેષકની વાત સાથે કેટલા સહમત છો? જો લીડ ઘટશે કે સીટો ઘટશે તો એક ક્લિયર જનતાનો મેસેજ હશે કે અમે તમને ઈચ્છીએ છીએ પણ તમારી ઘણી પોલિસીથી અમે નારાજ છીએ. શું કહેવું છે આપનું? બેને જે ગણાય એમાંની કોઈ પલ્લવીબેન જે કહી રહ્યા છે એ એમના ગણિત પ્રમાણે કહી રહ્યા છે કે 75 વર્ષનું રિટાયરમેન્ટ, એ જે પોલિસી છે પાર્ટી એના સમય નક્કી કરશે. પણ ભારતીય જનતા પાર્ટી જયારે વિકાસના મુદ્દા લઈને દોડે છે, જયારે સંસદની અંદર બૂમો પાડે છે, ત્યારે જે કોઈ ડેવલપિંગના કામ થતા હોય એમાં ફક્ત વિરોધ કર્યા સિવાય એ લોકો બધા દુનિયાએ જોયું છે કે કોઈ કામ નથી કર્યું અને વોકઆઉટ થઈ જવું. અમે તો કહીએ છીએ અમારે મજબૂત વિરોધ પક્ષ જોઈએ છીએ, એકદમ મજબૂત વિરોધ પક્ષ જોઈએ છે કે જે કોઈ પણ સારા મુદ્દા હોય એ લઈને જોડે ચાલે, સારા મુદ્દામાં જોડાય અને જ્યાં પાર્ટીને ટકોર કરવાની હોય ત્યાં ટકોર કરે, એવી વિરોધ પક્ષની અમે બી આશા રાખીએ છીએ. પરંતુ ફક્ત રાહુલ ગાંધી ની નેતૃત્વ વાળી પાર્ટી એ એક જ કામ કરે કે વોકઆઉટ થઈ જવું, સેલ્ફી લેવી, બહાર જઈને મિમિક્રીઓ કરવી, લોકો મસ્કરી કરવી, ન્યાયતંત્ર પર ભરોસો નહીં કરવો, આ બધી વસ્તુ જોઈને પ્રજાએ નકારો કર્યો છે. આ બધી વસ્તુ જોઈ પ્રજાએ જાકારો આપી રહી છે. અમે કહીએ છીએ કે આ બધું બંધ કરો, તમે પ્રજાલક્ષી, પ્રજાની જોડે, પ્રજાના વિચારોમાં જોડાઓ. ક્યાંક એવું નથી કે શાસક પક્ષ 100% પૂર્ણ, ક્યાંક નાની મોટી ક્ષતિ રહેતી હોય તમે સાથે રહો, એને તો તમે ધ્યાન લેવડાવો, ટકોર કરો, અમારી જોડે રહો, એવી અમે આશા રાખીએ છીએ. પણ એમનું કામ ફક્ત ને ફક્ત આજ સુધી તમે જોયું હશે કે એમને ખોટા વિરોધો કર્યા સિવાય કોઈ કામ નથી કર્યું. અને અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ તો દૂર રહ્યો, પણ મોદીજી આખું ઇલેક્શન પત્યું ત્યાં સુધી એમને એ જ કામ કર્યું છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ તો જોયેલો જ છે, એટલે એ તો જોવાની જરૂરત નહોતી. હવે એ મોદીજી કરતા હતા એટલે આખો એજન્ડા એમની આખે લોકો ઉઘાડા થઈ ગયા ઇલેક્શનમાં. અને એ લોકોએ જે કર્યું એ લોકોને ખ્યાલ કે પોતે કશું કરતા નથી, દેશ તોડવાની વાતો કરે છે, તૃષ્ટિકરણની વાતો કરે છે. ભારતીય જનતા પાર્ટી તો બોલ્યા પછી પાલન કર્યા છે. 370 ની કલમ પણ હટાઈ આપી છે, એ દરેકે જોયું છે. આજે જમ્મુ કાશ્મીરનું મતદાન તમે જુઓ, રેકોર્ડ થયો કેટલા ટાઈમ પછી ચૂંટણી લડી, જમ્મુ કાશ્મીરમાં લડ્યા, આ વખત નથી લડ્યા ભાઈ. સાંભળો, જમ્મુ કાશ્મીરમાં કેમ ના લડ્યા? કર્યું એ મેઇન વસ્તુ છે. જમ્મુ કાશ્મીર એ તો 370 થોડી ગદ્દારી કરીને એટલે કર્યું છે. અને તમે ગદ્દારી કહો છો? 370 કોઈ પણ રીતે જાય એ દેશ માટે જરૂરી છે. શું આવું બોલો છો? ચીટિંગ કરીને ના કરાય, નિયમો પ્રમાણે થાય. શરમ તમે તમારા તમને આવી જોઈએ, તમને આવી જોઈએ, તમે આ દેશમાં તમને આવી જોઈએ. 370 એનર્જી બચાવો કાલ માટે એનર્જી બચાવો, એનર્જી બચાવો. Save your energy for tomorrow. 370 માટેનો શબ્દ પાછો લેવો પડશે. આ ખોટું. તો તમે ત્યાં જઈને ચુનાવ લડો, તમે ત્યાં જઈને ચૂંટણી લડો, તમે વિધાનસભાની ચૂંટણી કરાવો, તમે લોકસભાની ચૂંટણી લડો. કોંગ્રેસ તમારા જેવા પહેલા તો કહેતો હતો કે રાહુલ ગાંધીના ભોગે પતિ, હવે તમારા જેવા કાર્યકરો રાહુલ ગાંધી જોડે છે ને એમાં એ પતે અને કોંગ્રેસ બી પતિ. 100%ની વસ્તુ છે. રામ જન્મભૂમિ હવે તો છાતી ખોલી કહીએ છીએ. અમારી 20 પેઢીઓ, 500 વર્ષ જૂનો મુદ્દો, એક જગ્યા ઉપર રામલલ્લાની અમે સ્થાપના કરી, એક જગ્યા ઉપર અમે લાયા છે, અમને ગર્વ છે. અને મંદિર કરતા સંસ્કૃતિ અમારી પાછી આવી, એ મહત્વનું છે. તમે તો શું કર્યું છે? જહાંગીર રોડ, બાબર રોડ, એ લોકોના નામકરણ કરે. એ તો એ લોકો જીત્યા હતા, અહીંયા તમે શું કરવા હારી ગયા હતા? એ લોકો અહીંયા ચઢાઈ ગયા હતા, અહીંયા 700 વર્ષ રાજ કર્યું છે, તમે હારી ગયા હતા એટલે એમના નામે રોડ બન્યા છે. હાઉ ડેર યુ ટુ સે લાઈક? હેમાંગભાઈ, મારો પ્રશ્ન એ છે, કાશ્મીરમાંથી 370 ની કલમ આપણે નાબૂદ કરી. આ જયચંદ ભારતીય જનતા પાર્ટીના લોકો છે, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો 1947 માં ભારતની આઝાદીમાં ભાગ નથી લીધો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સંપૂર્ણ સ્વરાજનું આંદોલન તોડવાનો પ્રયત્ન આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ અને હિન્દુ મહાસભાએ કર્યો છે. આ લોકોએ મુસ્લિમ લીગની સાથે ગઠબંધન કરીને સરકારો ચલાવી છે. બંગાળમાં, પંજાબમાં આ લોકોએ આઝાદીના આંદોલનમાં ભાગ નથી લીધો. આ જયચંદો અત્યારે પોતાની જાતને ત્રિરંગો લઈને બહાર નીકળે છે. આ ત્રિરંગો 50 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય લહેરાવ્યો નથી. આ ગદ્દારો, આ જયચંદો આજે એમ કે છે કે અમે રાષ્ટ્રભક્ત, આઝાદીની લડાઈમાં આ લોકોએ ભાગ નથી લીધો. હેવાંગભાઈ 370 ની કલમની જ આપણે વાત કરવી છે. 370 ની કલમ સાંભળો સાગરભાઈ, મારો પ્રશ્ન 370 ની કલમ ઉપર જ છે. 370 ની કલમ ભારતીય જનતા પાર્ટીની સરકારે નાબૂદ કરી, એક અભૂતપૂર્વ પગલું લીધું માન્યું. ત્યારે લદ્દાખમાં લોકોએ એ નિર્ણયને આવકાર્યો. કાશ્મીરમાં પણ લોકોને અપેક્ષા થઈ કે કંઈક નવસર્જન થશે. પણ આજે લદ્દાખમાં કેમ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે? લદ્દાખના એ જ લોકો આજે આંદોલન કરવા જઈ રહ્યા છે. શું આપણે આપણી વાત એ લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડી નથી શક્યા, કે પછી આપણી પોલિસીનું શોર્ટ ટાઈમમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી નથી શક્યા? કેમ કે જે લોકો સ્વાગત કરતા હતા, ફટાકડા ફોડતા હતા કે લદ્દાખને હવે વિકાસ થશે, કાશ્મીરથી અલગ થશે, યુનિયન ટેરિટરી થશે, સીધું ભારત સરકારની અંડરમાં આવશે તો વધારે ફંડ મળશે, પણ આજે એ લોકોમાં કેમ હતાશા છે? ખાસ કરીને સરહદી વિસ્તારોમાં. લદ્દાખ એક ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે, તો એમાં આ સ્થિતિ કેમ છે? જો તમે જુઓ, સોનમ વાંગચુક કેટલા દિવસ, હવે મને બોલવા દો, તમારી વચ્ચે હું બહુ નથી બોલ્યો, બરાબર છે? સોનમ વાંગચુક એ તો છેલ્લે બોલ્યો બચાવ એમ કરીને. હા તો બોલો, ચાલો બોલો, કીપ શાઉટિંગ. સોનમ વાંગચુકે કેટલા આંદોલન કર્યા, કેટલા દિવસના ઉપવાસ કર્યા? આ વડાપ્રધાન સોનમ વાંગચુકને મળવા ગયા છે. આ વડાપ્રધાન 10 મહિનાથી ચાલી રહેલા મણિપુરના તોફાનોમાં, હત્યાઓમાં, હિંસાઓમાં ગયા છે. જ્યારે આના ઉપર સવાલ કર્યો વિપક્ષે, ત્યારે સંસદમાં 1 કલાક બકવાસ કર્યો, પણ મણિપુર ઉપર એક શબ્દ ના બોલ્યા અને 150 સસ્પેન્ડ કરી નાખ્યા, સંસદમાંથી બહાર કાઢી મૂક્યા. અને કોણે કીધું કે આ ચૂંટણીમાં કોંગ્રેસે મોદી કર્યું છે? આ ચૂંટણીમાં મોદી સાહેબે કોંગ્રેસ આવશે તો તમારી સંપત્તિ અડપાઈ જશે, કોંગ્રેસ આવશે તો તમારી ભેંસ લઈ જશે, કોંગ્રેસ આવશે તો તમારી એક કાર લઈ જશે, કોંગ્રેસ આવશે તો અયોધ્યા મંદિરને બાબરી તાળા લાગશે, કોંગ્રેસ આવશે તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બધા મુસલમાન ક્રિકેટરો હશે, કોંગ્રેસ આવશે તો તમારી સંપત્તિ લઈ જશે. આ કોંગ્રેસનું નામ આ દેશના વડાપ્રધાને આ ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા ઇલેક્શનની 200 રેલીઓમાં દરેક મંચ ઉપર માત્ર ને માત્ર કોંગ્રેસનું મેનિફેસ્ટો મુસ્લિમ લીગ જેવું છે. કોંગ્રેસ તમારી સંપત્તિ ઝડપી જશે, કોંગ્રેસ તમારી ગાય લઈ જશે, કોંગ્રેસ તમારી ભેંસ લઈ જશે, કોંગ્રેસ આ બધું આ નરેન્દ્ર મોદીએ કર્યું છે, અમે નથી કર્યું. મોદી સાહેબે કોંગ્રેસ કર્યું. એના કારણે આ વખતનો ચુનાવ એ સરકારની વિરુદ્ધમાં જનતાનો ચુનાવ છે. એનો જવાબ તમને આવતીકાલે 4 જૂને મળશે. એની રાહ જોઈને બેસો. પણ ધારો કે એનો જવાબ કોંગ્રેસની વિપરીત હોય તો શું કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં પરિવર્તન આવશે એવું તમે જોઈ રહ્યા છો સાગરભાઈ? જુઓ, હવે હું તમને એમનો છેલ્લો જવાબ આપી દઉં. કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ લાખો કરોડો રૂપિયા ખર્ચીને રાહુલ ગાંધીને, દેશના સૌથી મોટા વિપક્ષના નેતાને બચકાના સાબિત કરવાના પ્રયત્નો આ લોકોએ કર્યા. લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમના અંધભક્તો દ્વારા, એમના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદી વિષ્ણુના અવતાર છે, કૃષ્ણના અવતાર છે, કલ્કીના અવતાર છે, સ્વામી વિવેકાનંદ છે, દેવતાઓના દેવતા છે, એવું કરીને એમને મહાન બનવાના પ્રયત્નો કર્યા. પરંતુ અમિત શાહે એક સભામાં કહ્યું કે આ ચૂંટણી એ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની છે. એટલે આ લોકોએ સ્વીકાર્યું કે કોંગ્રેસનો ફેસ અમે નથી કહેતા. અમિત શાહે એમની રેલીમાં કહ્યું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદી બનામ રાહુલ ગાંધી છે. They have accepted after expensing the crores of rupees behind maligning the image of Rahul Gandhi. This is the victory. This is the face of India. રાહુલ ગાંધી. અને એ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી, જેને બદનામ કરવાના લોકોએ સેંકડો પ્રયત્ન કર્યા. ભારત જોડો ન્યાય યાત્રા કરી. નીતિશ કુમાર જેવા માણસને દગો આપ્યો તો પણ 28 પાર્ટીને જોડે રાખીને એ રાહુલ ગાંધીએ
દરેક વસ્તુ જગ્યાએ છોડીને કે જવા દઈને સીટો એડજસ્ટ કરીને આજે ચૂંટણી લડી છે અને અમિત શાહે કહેવું પડે છે કે ધીસ ઇલેક્શન ઇઝ કમ્પ્લીટલી નરેન્દ્ર મોદી વર્સેસ રાહુલ ગાંધી. This is the victory and this is the face of India and India will win. પણ ઇન્ડિયા ગઠબંધનમાં સાગરભાઈ બધા લોકો જુએ છે અને નોટિસ કરે છે કે ઇન્ડિયા ગઠબંધન બન્યું, આગળ વધ્યું, પણ એમાં જે રીતે આંતરિક વિખવાદો થયા, ઝઘડાઓ થયા, એ ના થયા હોત, યોગ્ય સંકલન જો વધારે સારી રીતે થયું હોત તો કદાચ પરિણામ હજી વધારે સારું આવે કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો મુકાબલો આપી શકાય એવું નથી લાગતું? ના, જ્યારથી ભારત જોડો યાત્રા કરી એને તોડવા નાખ્યા. આ તો ચાલી જ નથી શકવાના, આની ટી શર્ટ આવી છે, આની દાઢી આવી છે, આ કેમ જેકેટ નથી પહેરતા, આને કેમ ઠંડી નથી લાગતી, આનું કન્ટેનર એસી વાળું છે, હે આ તો નોનવેજ ખાતા હશે અને શંકર ભગવાનની માળાનો તો ખાલી ઢોંગ કરે છે. કેટલા પ્રયત્નો કર્યા, પણ ભારત જોડો યાત્રા 3600 કિલોમીટર અને પછી 8000 કિલોમીટર કરીને 10,000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર, કન્યાકુમારીથી ત્યાં સુધી, મુંબઈથી મણિપુર સુધી ચાલીને રાહુલ ગાંધીએ પૂરી કરી. અને આ ઇન્ડિયા ગઠબંધન જ્યારથી બન્યું હતું ત્યારથી, અરે ભાઈ આજની મિટિંગમાં તો નીતિશ કુમાર નથી આવ્યા, આજની મિટિંગમાં તો મમતા બેનર્જી નથી આવ્યા, અરે અરવિંદ કેજરીવાલ તો આવું બોલી રહ્યા છે, અરે પેલા અખિલેશ યાદવ તો આવું બોલી રહ્યા છે, એ જ અખિલેશ યાદવ, એ જ તેજસ્વી યાદવ, આજે બધા ત્રણ યુવા નેતૃત્વએ જોરદાર ફાઇટ આપી છે અને આ ચુનાવ લડીને બતાવ્યો છે. અને ઇન્ડિયા ગઠબંધન હજી આજે પણ રિઝલ્ટની રાહ જોઈને જોડે બેઠું છે, નોટ બ્રોકન. અને આ લોકો તોડવાના દર 15 દિવસે તોડી નાખતા હતા, દર 15 દિવસે ગોળી મળ્યા. એ આજે તો બિહારમાં આવું થઈ ગયું, ગઠબંધન તૂટી ગયું. એ આજે તો બંગાળમાં મમતા આવું બોલ્યા, ગઠબંધન તૂટી ગયું. એ મુંબઈમાં તો આવું થઈ ગયું, ગઠબંધન તૂટી ગયું. આ ગઠબંધન આજે ઇન્ડિયા ગઠબંધન તમારી સામે ઊભું રહ્યું છે. So this is all done by Congress and Rahul Gandhi. અને પ્રિયંકા ગાંધીના લેક્ચરો પણ તમે આ વખતે સાંભળ્યા હોય. હેમાંગભાઈ, લોકોની અપેક્ષાઓ બહુ વધતી જાય છે. આજકાલ લોકો છે એકબીજા જોડે કનેક્ટેડ છે, લોકો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, લોકોની વેઇટિંગ કેપેસિટી ઓછી છે. જી બોલો. મારી એક વાત સાંભળી લો. જ્યારે સભ્યોની મર્યાદા છોડી દે ને કોઈ પણ વ્યક્તિ, એના માટે તમારે જે કોઈ નિર્ણય લેવો હોય યોગ્ય નિર્ણય લેજો. વડાપ્રધાન જેવી વ્યક્તિને તું ને જે તે શબ્દો બોલાય તમારા મીડિયાના માધ્યમથી, તમે જયચંદ બોલ્યા, પહેલા સાંભળી લો, તમે પહેલા જયચંદ બોલ્યા, ખોટી વાત છે. તમે જયચંદ બોલ્યા, તમે જયચંદ બોલ્યા એટલે હું બોલ્યો. મેં તું ના કર્યું નથી. તમે આખી ડિબેટ જોઈ લો, આખી ડિબેટ જોઈ લો, આખી ડિબેટ જોઈ લો. મેં કોઈને તું ના નથી કર્યું. મેં જવાબ જોરદાર આપ્યા, તમે ના આપી શક્યા, તમે આપી નથી શક્યા એટલે હવે આરોપ મૂકી રહ્યા છો. તમે જવાબ નથી આપી દેશના શકતા. વડાપ્રધાન તમે છે, બોલી કોઈ નથી પાર્ટીના વડાપ્રધાન નથી હોતા, ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે કોઈ પણ XYZ પાર્ટીના હોય. જ્યારે વડાપ્રધાન હોય એ પોતાના પદ પર હોય ત્યારે દેશના વડાપ્રધાન હોય છે, સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને સાથે સાથે એ પણ કહેવાનું કે જ્યારે વિદેશીઓના આક્રમણો થયા, બીજા દેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ પર આક્રમણ કર્યા, ત્યારે આપણે બધા એક છીએ. વિદેશીઓ કે વિધર્મીઓના આક્રમણકારીઓના જવાબ આપવા માટે આપણે બધા એક છીએ અને આપણે ક્યારેય જસ્ટિફાઈ ન કરી શકીએ. અને જે ખોટું થયું છે ખોટું થયું જ છે. આપણી સંસ્કૃતિ છે એ સનાતન સંસ્કૃતિ છે, ખૂબ જૂની છે અને ખૂબ લાંબુ ચાલવાની છે, એટલે એમાં કોઈ બેમત નથી. પણ મારો સવાલ એ છે કે લોકોની અપેક્ષાઓ રોજે રોજ ખૂબ વધી રહી છે ને એમાં કંઈ ખોટું નથી. આજે 16-18 વર્ષના તમે તરુણ કે કિશોરને પૂછો તો એ પણ પોલિટિક્સ વિશે જાણતો હોય છે, વેબસાઇટ જોતો હોય છે, ચર્ચા કરતા હોય છે. અને સાથે સાથે એકબીજા દેશો જોડે પણ આપણે NRIs ઘણા મિત્રો છે, બધે વિકાસની વાત થતી હોય છે, કનેક્ટેડ હોય છે બધા એકબીજા સાથે. એટલે રાજકીય નેતાઓ અને પાર્ટીઓએ ખૂબ ઝડપથી ડિલિવર કરવું પડે એવું બનતું હોય છે. જેમ કે બધાને સવાલ થાય કે અબજો ડોલર આપણે રશિયાથી સસ્તું તેલ લઈને કમાઈએ છીએ તો દેશમાં કેમ ભાવો ઘટતા નથી? જ્યારે વિદેશોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે ત્યારે તો ભાવ વધી જાય છે, પણ પછી ઘટતા કેમ નથી હોતા? જ્યારે ચૂંટણી આવે ત્યારે રાંધણ ગેસમાં 100 રૂપિયા. વર્લ્ડના પેટ્રોલ ડીઝલના ભાવનું કમ્પેરિઝન આપો ને. શું કહો છો હેમાંગભાઈ? હું જવાબ આપું. પાકિસ્તાનમાં શું ભાવ છે? આપણે આપણી સરખામણી પાકિસ્તાન સાથે કરવી છે કે અમેરિકા સાથે કરવી છે કે રશિયા સાથે કરવી છે કે સરખામણીથી પર રહેવું છે, આપણે નક્કી કરવાનું. દેશ ક્યાં પહોંચ્યો છે જુઓ. પહેલા ટાંકણી નથી બનતી, એ દેશ આજે પ્લેનો, ફાઇટર પ્લેનો બનાવે છે. એ 2013 સુધીમાં બની ગયું બધું. એ બધું 2013 સુધીમાં બનાવ્યું.
में टाकड़ी નથી બનતી એ કોંગ્રેસે બનાવ્યું till 2013 તમે નથી બનાવ્યું તમે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ચૂંટણીના પરિણામોના કાઉન્ટડાઉન પર. આપણે ગણતરીના કલાકોમાં જ હવે ચૂંટણીના રિઝલ્ટ જાહેર થશે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોના દાવા કોના પ્રતિદાવા કેટલા સાચા છે ટૂંક સમયમાં ખબર પડી જશે. 43 સીટ ઉપર કેટલું મતદાન હતું? ટોટલ મતદાન કેટલું હતું? કોને કહો છો તમે? સાગરભાઈને. કઈ સીટો ઉપર? જો ખોટું બોલે એટલે જતા રહ્યા. The person who speaks wrong is vanished. નહીં સાગરભાઈ, તમને મતદાનનો આંકડો ખ્યાલ હોય તો તમે આપી શકો છો. હોઈ શકે કનેક્ટિવિટી પણ જતી રહી હોય. એમનો પ્રશ્ન જે હતો ગુજરાતી જ આપનો પ્રશ્ન ફરી પૂછશો હેમાંગભાઈ? ટોટલ મતદાન કે આપણા દેશમાં કેટલું થયું? તમને શું લાગે છે કેટલું થયું? હાલો, 543 માંથી 700 સીટ મળવાની છે તમને અખંડ ભારતમાંથી. તો પછી પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન અને અક્ષય ચીન ને બધાને જોડી દેવું પડે તો સીટો વધી જાય. અમને સીટો મળવાની છે, અમને ચાઇનામાંથી સીટો મળવાની છે, અમને બર્મામાંથી મળવાની છે, અમને શ્રીલંકામાંથી મળવાની, અમને તો 543 માંથી 700 સીટો મળવાની છે. હવે મતદાનની શું વાત કરો છો? 60%, 70%, 65% થી વધારે મતદાન નથી થયું. ગઈ વખત કરતા 5% ઓછું મતદાન થયું છે. બોલો, જવાબ આપી દીધો. અને હવે આના તો ઉપર જીતવું છે તમારે. ભવિષ્યમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય એવો માહોલ બનવાનો છે તો શું પરિસ્થિતિ થશે? આ ઇલેક્શન 2 મહિના ચલાવ્યું છે માણસે. 2 મહિના ચલાવ્યું. 19 એપ્રિલ થી લઈને એક લોકસભાનું ઇલેક્શન. એ માણસ વન નેશન વન ઇલેક્શન કરવાના છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ કે જે એક લોકસભાનું ઇલેક્શન 2 મહિના ચલાવે છે અને આટલી ગરમીમાં આ દેશની પબ્લિકને હેરાન કરી એટલે જ આટલું ઓછું મતદાન થયું. આ લોસ અલ્ટિમેટલી પ્લાન કરવા ગયા, સ્કીમ કરવા ગયા. અને કેમ? મને તમે એક જવાબ આપો કે ઇલેક્શનમાં આજે 10 સીટો બંગાળની, આજે 10 સીટો ઉત્તર પ્રદેશની, આજે કેમ આખા વિધાનસભાનું ઇલેક્શન એક દિવસે ના થઈ શકે? ગુજરાતનું તો 7મી મે આખા એક જ દિવસમાં કરી નાખ્યું. હિમાચલનું તો એક દિવસમાં 4 સીટો છે એટલે થઈ જાય. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. આપણું કાઉન્ટડાઉન ચાલુ રહેશે પણ હું બધા પાસેથી એક લાસ્ટ કોમેન્ટ ઈચ્છીશ. ઓકે જી હેમાંગભાઈ, આ ધારો કે આપના બધા જ આંકડા સાચા પડે છે તો આવતીકાલે આપનું ફેવરેબલ રિઝલ્ટ આવે છે તો શું થશે? ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે કે અમદાવાદનું નામ કર્ણાવતી થઈ જશે કે પાકિસ્તાન પાછું ભારતમાં જોડાઈ જશે કે શું થઈ જશે? યુએનમાં પરમેનન્ટ સીટ મળી જશે આપણને? ગુજરાતના પડતર પ્રશ્નો કેન્દ્ર સામે અનેક છે એ બધા સોલ્વ થઈ જશે? આપની દ્રષ્ટિએ બેસ્ટ શું થવું જોઈએ? દુનિયાની અંદર જી ભારત દેશની જે કોઈ વેલ્યુ હતી નહીં, કોઈ ગણતું નહોતું. એક મિનિટ 1 મિનિટ સાગરભાઈ, આપણે એમને સાંભળી લઈએ. હું આપની પાસે પછી આવું છું. કોઈ વેલ્યુ નથી દેશની. આ કેવી રીતે? સાગરભાઈ વેઇટ, આપણે હેમાંગભાઈને 1 મિનિટ સાંભળવાના છે. માફી માંગો. તમે દેશનું અપમાન કર્યું છે. તમે જવાહરલાલ નહેરુનું અપમાન કર્યું. તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું. તમે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું. તમે સુભાષચંદ્ર બોઝનું અપમાન કર્યું. તમે શહીદ ભગતસિંહનું અપમાન કર્યું. ભારત દેશની કોઈ ઇજ્જત હોતી? એ દેશના ગાંધીજીના પુત્ર છે. સાગરભાઈ તમે વેઇટ કરો. હેમાંગભાઈ આપ આપની વાત પૂરી કરો. હેમાંગભાઈ આપ બોલો. હું આપની પાસે આવીશ. સાગરભાઈ હું 1 મિનિટ પછી આપની પાસે આવીશ. દરેક પાસે 1 મિનિટ જ છે. કાર્યક્રમ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે. હેમાંગભાઈ આપ આપની વાત ટૂંકમાં પૂરી કરો. ભારત દેશની ઇજ્જત નહોતી. સાગરભાઈ 1 મિનિટ મ્યુટ થઈ જાઓ. હેમાંગભાઈ આપ બોલો. એને બોલી લેવા દો, એને ધરીને બોલી લેવા દો. એને ના કરો ભાઈ. હું તમને તમે કઈ બોલાવું છું. આ તમે જો તમે કઈ ભાષા વાપરો છો. સાગરભાઈ રાજકીય પાર્ટી કોંગ્રેસના પ્રવક્તા છે. બોલો સાગરભાઈ, આપની 1 મિનિટ આપણે ચાલુ કરીએ છીએ. આપણી પાસે બહુ ટૂંકો સમય છે. 1 મિનિટમાં પ્રતિક્રિયા આપો. જો અમે લોકોએ છે ને 10 વર્ષથી સખત વિરોધ કર્યો છે. અમારા નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી આ દેશના વડાપ્રધાને કાઢી મૂક્યા. ગુજરાતની અંદર રાતોરાત કેસ ચાલુ કરાયો અને 3 કોર્ટમાં એક ડિસિઝન આપ્યું. એ રાહુલ ગાંધી લડીને સંસદમાં પાછા આવ્યા. એ રીતે 10 વર્ષથી અમે લોકો પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, લડતા રહ્યા છે અને લડતા રહીશું. કાલે જે પણ રિઝલ્ટ આવે, કાલે હું ડિબેટમાં પણ આવીશ. અમે જનાદેશને સ્વીકારી અને અમે આ જ રીતે લડતા રહીશું. ચોક્કસ કાલે ક્લેરિટી થઈ જશે. રાજકીય વિશ્લેષક પલ્લવીબેન આચાર્ય, આપનો ક્લોઝિંગ રિમાર્ક.
જી ચોક્કસ આવશે બીજેપી, પણ જે 26 સીટ છે 26 માંથી એટલી જ આ વખતે 5-7 સીટનો તો એનો એટલીસ્ટ મિનિમમ 5 સીટ તો એ લોકોની ઘટશે જ, 100% ઠીક છે. ઘટશે. અને જો બીજેપીએ આપણા પ્રશ્નને હલ ના કર્યા, પર્ટિક્યુલર જનતાના જે પ્રશ્ન છે એને સમજવાની કોશિશ ના કરી, તો નેક્સ્ટ જે ઇલેક્શન છે એમાં 100% તકલીફ પડશે. ઓકે, કાલે 7 વાગે ટુ ધ ટોપિકમાં ફરી આપણે આ ચર્ચા કરીશું, પરિણામ વિશે ચર્ચા કરીશું. જી હેમાંગભાઈ, આપ શું કહી રહ્યા છો? દુનિયાના નકશાની અંદર ભારત ટોપ 1 ઉપર બધી જ પોઝિશન ઉપર હશે. આપણે એ જ આશા રાખીએ કે ભારત વિશ્વગુરુ બને, ટોચ પર આવે અને સૌનું કલ્યાણ થાય, આપણો દેશ સૌથી આગળ આવે, સૌથી વધારે પ્રગતિ કરે. આપ સૌનો ખૂબ આભાર. હેમાંગભાઈ, સાગરભાઈ, પલ્લવીબેન, આપનો આભાર, ખૂબ ધન્યવાદ. અને તમામ દર્શકો જે જોડાયા છે એ સૌને જોડાવા માટે થેન્ક યુ.